શિક્ષણ નીતિઓ તો કાગળ પર બનતી રહે છે, પણ એનું સાચું અમલીકરણ ક્યાં થાય છે? આજે આપણે એક એવી જ કહાણી જોવાના છીએ, જ્યાં એક શાળાએ વર્ગખંડની 4 દિવાલોની બહાર નીકળીને આધુનિક ખેતીના પાઠ શીખ્યા. તો ચાલો આ અનોખા પ્રવાસને નજીકથી સમજીએ. એક સવાલ છે. આપણે બધાએ પુસ્તકોમાંથી તો ઘણું શીખ્યું છે, પણ શું એ જ્ઞાન વાસ્તવિક દુનિયામાં કામ કરવા માટે પૂરતું છે? કદાચ નહીં, ખરું ને? આ સવાલ જ આપણને પરંપરાગત શિક્ષણની મર્યાદાઓ વિશે વિચારવા મજબૂર કરે છે. આપણી આ સફરમાં આપણે 5 મહત્વના પડાવો પર રોકાઈશું. પહેલાં તો શિક્ષણની આ નવી દિશા છે શું? પછી જોઈશું કે વર્ગખંડની બહાર જ્ઞાન કેવી રીતે મળે છે, કૃષિની આ નવી દુનિયા કેવી દેખાય છે, અને તેની અસર ફક્ત વિદ્યાર્થીઓ પર થઈ કે બીજા કોઈ પર પણ? અને છેલ્લે આ બધું ભણતરના ભવિષ્ય માટે શું સંકેત આપે છે? તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા પડાવથી, શિક્ષણમાં આવેલી એક નવી દિશા. અહીં આપણે સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે એક રાષ્ટ્રીય નીતિ માત્ર કાગળ પર નથી રહી, પણ ખરેખર ક્લાસરૂમનું સ્વરૂપ બદલી રહી છે. આ મોટા પરિવર્તનની પાછળ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, એટલે કે NEP 2020. જુઓ, આ ખાલી એક પોલિસી નથી, પણ શિક્ષણને ગોખણપટ્ટીમાંથી આઝાદ કરીને તેને વ્યવહારુ, પ્રેક્ટિકલ અને કૌશલ્ય આધારિત બનાવવાનો એક બહુ મોટો પ્રયાસ છે. અને આ નીતિનું એક જીવંત ઉદાહરણ છે દેગામની BB દેસાઈ હાઈસ્કૂલ. આ શાળાના વિદ્યાર્થીઓએ નવસારી કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લીધી, અને બસ ત્યાં જ થિયરીને પ્રેક્ટિકલમાં ફેરવવાની શરૂઆત થઈ. હવે વાત કરીએ એ જ્ઞાનની જે વર્ગખંડની બહાર મળે છે, કારણ કે આ માત્ર એક ફિલ્ડ ટ્રીપ નહોતી. ના, આ તો એક એવા અનુભવની ગાથા હતી જેણે ઘણું બધું બદલી નાખ્યું. આ કોઈ પિકનિક નહોતી હો. વિદ્યાર્થીઓએ સરદાર સ્મૃતિ કેન્દ્રમાં ઇતિહાસને જીવંત થતો જોયો, રાષ્ટ્રીય કૃષિ પ્રદર્શનમાં ખેતીનું ભવિષ્ય કેવું હશે એ જોયું, અને નિષ્ણાતો પાસેથી સીધું જમીન અને પાક વિશેનું જ્ઞાન મેળવ્યું. મતલબ કે આ ખાલી જોવાનું નહોતું, પણ જાતે કરીને શીખવાનો અદ્ભુત અનુભવ હતો. અને કદાચ આ સમગ્ર અનુભવનો સાર યુનિવર્સિટીની દિવાલ પર લખેલા એક વાક્યમાં છુપાયેલો છે. શિક્ષણનો હેતુ તમારામાં રહેલા શ્રેષ્ઠને બહાર લાવવાનો છે, અને આ મુલાકાતે બરાબર એ જ કામ કરી બતાવ્યું. તો આ વિદ્યાર્થીઓએ આખરે એવું તો શું જોયું અને શીખ્યું? એમણે ખેતીની એક એવી દુનિયાનો અનુભવ કર્યો જે ચોપડીઓના પાનામાં કદાચ ક્યારેય ન મળત. ચાલો આપણે પણ એ દુનિયામાં એક ડોક્યું કરીએ. અહીંયા બધો ફર્ક સ્પષ્ટ દેખાય છે. એક તરફ છે ચોપડીનું સૈદ્ધાંતિક જ્ઞાન જે થોડું અમૂર્ત હોય છે, અને બીજી તરફ છે ખેતરનું પ્રાયોગિક જ્ઞાન જે એકદમ વાસ્તવિક અને સ્પર્શી શકાય તેવું હતું. આ સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચેનો તફાવત છે. અને આ વાત અમે નથી કહી રહ્યા, આ તો ખુદ વિદ્યાર્થીઓએ કહ્યું છે. એમનો પ્રતિભાવ હતો કે વર્ગખંડના સૈદ્ધાંતિક જ્ઞાન કરતાં આ રીતે મળતું પ્રાયોગિક જ્ઞાન ઘણું વિશેષ છે. આ એક વાક્ય જ બતાવે છે કે આવા અનુભવો કેટલા પ્રભાવશાળી હોય છે. પણ આ કહાણી અહીંયા માત્ર વિદ્યાર્થીઓ પર પૂરી નથી થતી. આ અનુભવની અસર તો એક લહેરની જેમ એમના પરિવારો અને આખા શાળા સમુદાય સુધી પહોંચી. એ કેવી રીતે? ચાલો જોઈએ. આ મુલાકાતને માત્ર એક એક્ટિવિટી તરીકે નહીં, પણ અત્યંત અનિવાર્ય ગણવામાં આવી. આ શબ્દ પોતે જ બતાવે છે કે નવી શિક્ષણ નીતિ હેઠળ આવા પ્રેક્ટિકલ જ્ઞાનને કેટલું બધું મહત્વ આપવામાં આવી રહ્યું છે. તો આ પ્રભાવની સાંકળ કામ કેવી રીતે કરી? જો શરૂઆત થઈ વિદ્યાર્થીઓના અનુભવથી. એ અનુભવથી એમનામાં નવી સ્કિલ્સ અને આત્મવિશ્વાસ આવ્યો. અને જ્યારે વાલીઓ અને શાળાએ આ બદલાવ જોયો, ત્યારે ખેતી અને તેના શિક્ષણ પ્રત્યેનો એમનો દૃષ્ટિકોણ પણ પોઝિટિવ બન્યો. અને આ અસર કેટલી વ્યાપક હતી એ આ ચાર્ટ બતાવે છે. આનો ફાયદો માત્ર વિદ્યાર્થીઓ પૂરતો સીમિત નહોતો, પણ એમના વાલીઓ અને શાળા સમુદાય સુધી પણ બરાબર પહોંચ્યો. એટલે કે આ કોઈ વ્યક્તિગત નહીં, પણ એક સામૂહિક પરિવર્તન હતું. તો હવે આપણે આપણા અંતિમ પડાવ પર છીએ. આ એક નાનકડી મુલાકાત ભણતરના ભવિષ્ય વિશે આપણને શું કહે છે? ચાલો એ જ સમજવાનો પ્રયત્ન કરીએ. આખી વાતનો નિચોડ આ એક લીટીમાં છે. અનુભવ આધારિત શિક્ષણ એટલે કે એક્સપિરિયન્શિયલ લર્નિંગ પોલિસીને પેશન એટલે કે જુસ્સામાં ફેરવી દે છે. જ્યારે વિદ્યાર્થીઓ કોઈ વસ્તુને જાતે જુએ છે, અનુભવે છે અને શીખે છે, ત્યારે એ ભણતર એમના માટે બોજ નહીં, પણ એક રોમાંચ બની જાય છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આ આખી ચર્ચામાંથી આપણે શું શીખ્યા. પહેલું, કે પ્રેક્ટિકલ વિઝિટ્સ આજના શિક્ષણ માટે ખૂબ જ જરૂરી છે. બીજું, એનાથી માત્ર જ્ઞાન જ નહીં, પણ સ્કિલ્સ અને આત્મવિશ્વાસ પણ વધે છે. ત્રીજું, એ સમાજમાં અમુક કરિયર પ્રત્યેની માન્યતાઓ પણ બદલી શકે છે.
અને સૌથી અગત્યનું ચોથું, તે ભણતરને વધુ જીવંત અને અર્થપૂર્ણ બનાવે છે. અને અંતે એક સવાલ જે આપણા સૌ માટે વિચારવા જેવો છે, આપણી બીજી શાળાઓ વર્ગખંડની 4 દિવાલોની બહાર રહેલી જ્ઞાનની આ અપાર શક્તિને કેવી રીતે અપનાવી શકે, જેથી શિક્ષણ ખરા અર્થમાં જીવન સાથે જોડાઈ શકે.